મિત્રો જો અંદરનું ટેમ્પરેચર બતાવી રહ્યા છે. મિત્રો જો આ કેટલો મોટો અજગર છે અહીંયા આગળ દેખાઈ રહ્યો છે તમને, અને કેટલું સરસ બનાવ્યું છે. ઓરિજિનલ જંગલ હોય ને એવી તમને ફીલ આવશે. મિત્રો અહીંયા આગળ સફારીની અંદર અમે આવ્યા ને, અને ઇવન આ બર્ડ સેક્શનની અંદર આવ્યા, અને બહાર પણ સફારી એ રીતે બનાવ્યું છે. તો તમે જુરાસિક વર્લ્ડ પિક્ચર જોયું હશે, તો તમે અહીંયા આવશો ને તો તમને થોડીક ફીલ એવી આવશે. આવજો, વાવ, ખૂબ જ સરસ વ્યવસ્થા છે. થોડા ટાઈમે આવી બેન્ચ આવે છે, એકદમ ક્લીન છે અને બહુ જ સરસ રીતે મેન્ટેન કરેલું છે. બંગાળ ટાઈગર તમને પાછળ સૂતેલો દેખાઈ રહ્યો છે. પણ મિત્રો અત્યારે કેવું છે કે બપોરનો ટાઈમ છે ને, એટલે લગભગ બધા જ પ્રાણીઓ આરામ ફરમાવી રહ્યા છે. મિત્રો એક સરસ મજાની વાત કહેવાની હતી તમે, કે જંગલ સફારીમાં તમે આવો તો તમને પાછળ આ બસ દેખાઈ રહી છે, નાની ગોલ ક્લબની અંદર જે બસ ફરે ને એ રીતની. તો આ જે બસ છે ને એની સુવિધા અહીંયા આગળ છે, અને ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો આજે સેકન્ડ ડે છે મારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર, અને મિત્રો હું અત્યારે હવે જઈ રહ્યો છું જંગલ સફારીની અંદર. એસઓયુની અંદર જંગલ સફારી મેઇન છે, અને સાથે સાથે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મેઇન સરદાર પટેલજીનું સ્ટેચ્યુ છે એ પણ કવર કરવાના છે, અને જોડે એક લેઝર શો પણ છે એ પણ કવર કરવાનો છું. તો આજે સેકન્ડ વ્લોગની અંદર મારાથી જેટલું પણ કવર થશે ને એ બધું જ હું કવર કરવાનો છું. તો મિત્રો મારા વિડીયોની અંદર બન્યા રહેજો. મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જલ્દીથી બધા જ મારા વિડીયોની અંદર આવી જાઓ, કારણ કે તમને પણ એવું ફીલ થવાનું છે કે તમે જાતે જ એસઓયુની ટૂર કરવા આવવાના છો. અને આ વિડીયો તમને દિવાળી વેકેશનની અંદર ખૂબ જ કામ લાગવાનો છે, કારણ કે A to Z ડિટેલ હું આની અંદર આપવાનો છું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો, મારો વિડીયો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ચાલો મિત્રો જંગલ સફારી માટે રેડી થઈ જાઓ. મિત્રો સેકન્ડ ડેની શરૂઆત થઈ ચૂકી છે. જંગલ સફારી માટે અમે પાછા એકતાનગર આવી ચૂક્યા છે, અને આ એકતાનગરનું પાર્કિંગ છે. પાછળ મારી કાર અમે પાર્ક કરી દીધી છે, અને હવે અમે જઈ રહ્યા છીએ જંગલ સફારી તરફ. તો જંગલ સફારીમાં જવા માટે અહીં આગળ બસ હોય છે, એ ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. કાલે જે રીતે અમે ગયા હતા એ જ રીતે. અને બીજું કે જંગલ સફારીની ટિકિટની વાત કરી લો તો ટિકિટ એડલ્ટ માટે 200 રૂપીસ છે, અને બાળકો માટે 125 રૂપિયા છે. તો આ રીતનું ટિકિટ છે. ઇવન તમારે અહીંયા કાઉન્ટર પરથી મેન્યુઅલ ટિકિટ લેવી હશે ને તો પણ તમે ટિકિટ લઈ શકશો. એ મેન્યુઅલ ટિકિટનો ટાઈમ છે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી. મિત્રો બીજી અગત્યની બહુ જ સરસ વાત કરવાની હતી કે આ લગભગ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે દરેક જગ્યાએ જો ને તો થોડી જગ્યાએ આ રીતના એસી વેઇટિંગ એરિયા બનાવ્યા છે. તો બધા સેન્ટ્રલી એસી છે, અને એક અહીંયા આગળ જ્યુસ મશીન છે, તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે. એમાં એકદમ ફ્રેશ આપણે ઓરેન્જ મૂકેલા છે, અને અહીંયા લખેલું છે ફ્રેશ વેનેશિયા ઓરેન્જ જ્યુસ 200 રૂપીસ. પણ એકદમ નેચરલ છે, કોઈ અંદર ફ્લેવર એડ કરેલો નથી. અહીંયા મશીનથી જ છે બધું. જેવું પે કરશો ને ઓટોમેટિક જ અહીંયાથી જ્યુસ રેડી થઈને આવી જશે. ઇવન ફોરેનની અંદર લાઈક જે રીતના મશીન હોય છે, જે રીતે તમારે વેફર્સ જોઈતી હોય, ઠંડા પીણા જોઈતા હોય, તો અહીં આગળ લખેલું જ છે બધું. અહીં આગળ તમારે સિલેક્ટ કરવાનું છે, પે કરવાનું છે, અને ડાયરેક્ટ મશીનમાંથી નીચે આવી જશે. તો બધી જ જગ્યાએ આ રીતના મશીન મૂકેલા છે. ઇવન સેન્ટ્રલ એસી છે, એકદમ ચિલ્ડ છે, ને એકદમ ક્લીન છે. બહુ જ સરસ. મેં પહેલી વાર આવી રીતના ઇન્ડિયાની અંદર પબ્લિક પ્લેસ જોયું કે આટલું ક્લીન છે, કારણ કે પબ્લિક પ્લેસ આવી રીતે મેન્ટેન થતા નથી, પણ અહીંયા આગળ બધું જ મેન્ટેન થયેલું છે. તો મિત્રો આ બહુ જ સરસ વસ્તુ છે. જ્યારે તમે પણ આવો ને તો આ રીતે અહીંયા આગળ નેચરલ જ્યુસ તમે એકવાર ટ્રાય કરજો. અમે કાલે કરેલો, એકદમ ફ્રેશ જ્યુસ હોય છે, અને પીવાની પણ ખૂબ જ મજા આવે છે. અમારી બસને આવવાનો હજી થોડો ટાઈમ બાકી છે. લગભગ બહાર બસ આવી ચૂકી છે, અને આ રીતનો વેઇટિંગ એરિયા છે, અને લગભગ બધા જ લોકો આ રીતે બેઠેલા છે. અને મારી પાછળ દેખાશે અમારી બસ આવી ચૂકી છે. હું બસ તમને બતાવું. અહીંયા કાચમાંથી તમને ખ્યાલ આવશે કે બસ આવશે, એમને બતાવું તમને. બહુ જ સરસ ફેસિલિટી છે બસની, અને થોડા ટાઈમે 10-10 મિનિટના અંતરે બસ આવે છે. તો જો આ બસ આવી ગઈ છે પાછળ, આ બસ છે, અને ટોટલી ફ્રી છે, અને બહુ જ સરસ છે.
તો અમે ઈ બસમાંથી જંગલ સફારી તરફ જઈએ. ઈ બસની અંદર હું આવી ચૂક્યો છું અને લાઈક તમે એરપોર્ટની અંદર કેવી બસીસ હોય છે બધી એ રીતની બસ એકદમ ક્લીન છે, સેન્ટ્રલ એસી છે. આ રીતે હવે બસ હવે અમને આગળ જંગલ સફારી તરફ લઈ જશે. હું તમને આગળ જંગલ સફારી તરફ ઉતરીને અપડેટ આપીશ. અત્યારે હવે અમે જંગલ સફારી આવી ચૂક્યા છે. અમારી પાછળ બસ હતી, બસમાંથી અમને અહીંયા આગળ ડ્રોપ કરી દીધા છે. આ જંગલ સફારીનો મેઇન ગેટ છે અને મેઇન ગેટથી અંદર એન્ટ્રી લેવાની છે. હવે ટિકિટ અમે ઓનલાઈન લઈ લીધી છે. પર પર્સન 200 રૂપીસ છે અને કિડ્સ હોય તો 125 રૂપિયા છે. પણ તમે જો ઓનલાઈન ટિકિટ ના લીધી હોય તો અહીં આગળ કાઉન્ટર છે, પણ કાઉન્ટર લિમિટેડ ટાઈમ માટે જ ઓપન હોય છે. 8 થી 5ની વચ્ચે જ હોય છે, પછી ટિકિટ તમને મળતી નથી. તો તમને આ જે પાછળ દેખાઈ રહ્યું છે હા એ ટિકિટ કાઉન્ટર છે. હવે અમે તો ઓનલાઈન ટિકિટ લઈ લીધી છે તો ડાયરેક્ટ હવે અમને અંદર એન્ટ્રી થઈ. મિત્રો એક સરસ મજાની વાત કહેવાની હતી તમે કે જંગલ સફારીમાં તમે આવો તો તમને પાછળ આ બસ દેખાઈ રહી છે, નાની ગોલ્ફ ક્લબની અંદર જે બસ ફરે ને એ રીતની. તો આ જે બસ છે ને એની સુવિધા અહીંયા આગળ છે અને ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે. લાઈક તમારી જોડે સિનિયર સિટીઝન હોય કે નાના બાળકો હોય, તમને ચાલવામાં તકલીફ પડતી હોય, ઇવન મોટા લોકો માટે પણ છે. તો આ રીતની અને 10-10 મિનિટના અંતરે આ રીતના અંદર બસ ફરતી જ હોય છે. તો કેટલી સરસ ફેસિલિટી છે. અને આ તમે માહોલ જુઓ, આ તમને અહીંનું બેકગ્રાઉન્ડ જુઓ પાછળનું, તમને શું ફીલ થઈ રહ્યું છે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને એટલી સરસ ફીલ આવી રહી છે ને કે ના પૂછવાની વાત. અમારી 200 રૂપીસ ટિકિટ મને તો એન્ટ્રી અંદર લીધી અને એવું થયું કે વસૂલ છે, કારણ કે એટલું ક્લીન છે ને કે તમે લગભગ ફોરેનની અંદર પણ આટલું ક્લીન નથી હોતું. ફોરેનની અંદર પણ હવે તો ગંદકી વધી ગઈ છે, પણ પબ્લિક પ્લેસ જે પહેલો જે ભારતનો મેં આટલો ક્લીન જોયો અને એટલો સરસ જોયો. હવે અહીં આગળ જંગલ સફારીની શરૂઆત થઈ ચૂકી છે અને અહીં આગળ અંદર બધું સરસ જો આ એક બનાવ્યું છે અંદર આવી રીતે કાચની અંદર, બહુ સરસ છે. आपने क्या देखा? हमने बिलाड़ी देखा था. बिलाड़ी देखा था? हाँ. कहाँ पे देखा था? आपने देखा था ऊपर में. જો આ નાનું કિડ્સ છે ને કેટલું સરસ ખુશ થઈ ગયું છે. અને અહીંયા પાંજરા અંદર બનાવ્યા છે નાના નાના અને બહુ જ સરસ રીતે મેન્ટેન કરેલું છે. કાચ બનાવ્યા છે અંદર, બધું સરસ રીતે બનાવ્યું છે. મિત્રો આ તમને ઝૂંપડી જેવું દેખાઈ રહ્યું છે ને એની નીચે જો એક લાયન છે ને આરામ ફરમાવી રહ્યો છે અને આ બધું જ ઓપન છે, પણ આ નીચે ખાડો છે એટલે સેફ છે, અહીંયા આવી નહીં શકે. પણ બહુ જ સરસ ફીલ આવી રહી છે, એકદમ ઓપન તમે જંગલમાં હોય ને એવી ફીલ થશે. આ લાયન સૂઈ રહ્યો છે અહીંયા, તમે જુઓ બહુ મજા આવશે. આવું તો આગળ બધું બહુ સરસ જોવાનું છે, તો બધું હું તમારી જોડે શેર કરું. લાયન છે ને અંદર તમને સૂતેલો દેખાય છે ઝૂંપડીની નીચે, અત્યારે આરામ ફરમાવી રહ્યો છે. અહીંયા આગળ કાચ છે અને બહુ જ સરસ છે. અને આ રીતે બધી પબ્લિક અહીંયા આવે છે જોવા માટે. અને આ લીધે બધા અહીંયા થોડા અંતરની અંદર ખરે ને આવી બેન્ચ મૂકેલી છે. તો તમારી જોડે સિનિયર સિટીઝન હશે, બાળકો હશે, ઇવન તમે પણ થાકી ગયા હશો તો તમને બેસવાની ખૂબ જ મજા આવશે. મિત્રો જો આ દીપડો અહીંયા બેઠેલો છે, ઉપર બેઠેલો છે, તમને એવું લાગશે કે સ્ટેચ્યુ છે પણ ઓરિજિનલ છે. આરામ ફરમાવી રહ્યો છે. જો
આ બાજુ જોઈ રહ્યો છે દીપડો છે ખુલ્લાની અંદર ને અહીંયા બધે કાચ છે અને આ રીતે અહીંયા આગળ બધા લોકો જોવા આવે છે જો જબરજસ્ત રીતે છે અને ખૂબ જ સરસ અહીંયા આગળ જો દીપડો દેખાઈ રહ્યો છે ને મિત્રો કેટલો સરસ બેઠો છે શાંતિથી. મિત્રો તમને અહીંયા આગળ બે વ્હાઈટ લાયન સૂતેલા દેખાઈ રહ્યા છે જો અંદરની છે આરામ ફરમી રહે છે કારણ કે અત્યારે તાપ બહુ છે તો છાયડામાં જો પૂંછડી પણ ઊંચી નીચી કરે છે દેખાયું તમને કેટલા સરસ બે મોટા વ્હાઈટ લાયન છે. મિત્રો ગોલ્ફ કારની અંદર હું અત્યારે બેસી ગયો છું આ રીતે બહુ જ મજા આવી રહી છે અને ટોટલી ફ્રી છે કોઈ ચાર્જિસ નથી ઇલેક્ટ્રિક કાર છે અહીંયાથી એક સેક્શનમાંથી બીજા સેક્શનની અંદર આપણને ઉતારી દેશે અને લગભગ અહીંયા 10-10 મિનિટના અંતરે આ રીતે આવતું જ હોય છે. હવે અહીંયા આગળ આ એક બીજું સેક્શન આવ્યું છે હવે એ શું છે હું તમને આગળ જઈને પછી અપડેટ આપું. મિત્રો અત્યારે અમે ખરા ને આ જે સેક્શનની અંદર આવ્યો છે ને ત્યાં નાગ મોટા અજગર ને બધું અલગ અલગ વન્યજીવ છે અહીંયા આગળ તો અહીંયા એન્ટ્રીમાં જ એક મોટો અજગર છે હું તમને બતાવું તમને જોઈને મજા આવશે. જો આ તમને દેખાઈ રહ્યો છે પાછળ અજગર કેટલો મોટો અજગર છે હું તમને નજીકથી અજગર બતાવું તો તમને જોવાની ખૂબ જ મજા આવશે. મિત્રો જો આ કેટલો મોટો અજગર છે અહીંયા આગળ દેખાઈ રહ્યો છે તમને અને કેટલું સરસ બનાવ્યું છે ઓરિજિનલ જંગલ હોય ને એવી તમને ફીલ આવશે અને વન્યજીવ છે ને એમને પણ એવી ફીલ આવે છે કે ઓરિજિનલ જંગલ જ છે અને આ કેટલો મોટો અજગર છે. હજુ તો આગળ બધું બહુ છે હું તમને બતાવું. જો આ ટેમ્પરેચરનું મશીન મૂકેલું છે અંદરનું ટેમ્પરેચર 29.9 છે એટલું સરસ મેન્ટેન કર્યું છે ને કે પ્રાણીઓને એકદમ આરામદાયક જંગલ જેવું ફીલ થાય ગરમી પણ એટલી બધી ના પડે ને લીલોતરી પણ કેટલી સરસ બનાવેલી છે. તો મિત્રો તમે જ્યારે પણ જંગલ સફારીમાં આવો ને તો આ જગ્યાની વિઝિટ લેવાનું ભૂલતા નહીં બહુ જ સરસ જગ્યા છે. અને હવે અમે અમારી જે ગોલ્ફ કાર છે એની વેઇટ કરી રહ્યા છે ત્યાંથી હવે બીજા સેક્શનમાં અમને લઈ જશે ટોટલ ફ્રી ઓફ ચાર્જ. મિત્રો પાછા ગોલ્ફ કારની અંદર બેસી ગયા છે હવે અમને બીજા એક નવા સેક્શનની અંદર લઈ જશે આ રીતે ગોલ્ફ
કાર છે અને એટલો સરસ ઠંડો પવન આવે છે અને એકદમ મજા આવી રહી છે. खूब જ મજા આવી રહી છે. आपको कुछ कहना है? और कुछ कहना है? મજા આવી તમને? हाँ, કેટલી મજા આવી? बात नया निकाल है. રાઈનો 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 પેલા રહ્યા બે રાઈનો જો રાઈનો તમને અહીંયા ખુલ્લામાં દેખાઈ રહ્યા છે. कितने दो राइनो ડાયરેક્ટ કારની અંદરથી જ જોવાનું છે. હું તમને બતાવું. राइनो हाय फ्लाइंग किस कर राइनो को બે રાઈનો એટલે કે મોટા બે રાઈનો અંદર છે અને એમને ઠંડક મળે ને એટલે અહીંયા પાણીનો કુંડ પણ છે અને અહીંયા પાણીના ફુવારા છે. એકદમ એમને ઓરિજિનલ ફીલ આવે. લીલોતરી પણ સારી છે અને એકદમ જંગલ જેવું છે. અહીંયા અમે આવી ગયા છે એક નવા સેક્શનમાં. બર્ડ્સ છે ત્યાં અલગ અલગ કન્ટ્રીના બર્ડ્સ છે અને અહીંયા જો પાણીની વ્યવસ્થા છે એ પણ એકદમ ચીલ ઠંડુ પાણી કુલરવાળું. બહુ જ સરસ વ્યવસ્થા છે. ઇવન અહીંયા પાછળ બેસવાની પણ વ્યવસ્થા છે. તો બહુ જ સરસ રીતે બધી વ્યવસ્થા કરેલી છે અને તમને અહીંયા પાછળ જો ખ્યાલ આવે થોડી વારે બોલે છે કે મહેરબાની કરીને ખાવાની વસ્તુ અંદર ના લઈ જતા ને બર્ડ્સને ટચ ના કરતા. હવે હું તમને અંદર જઈને તમને બતાવું. अंदर ना लेता है और बर्ड्स को टच ना करे. મહેરબાની કરીને ખાવાનું વસ્તુ અંદર ના લઈ જાઓ અને બર્ડ્સ ને ટચ ના કરો. Please do not bring any food items inside and do not touch the birds. મિત્રો આ જો ચેનનો એકદમ ગેટ જેવું બનાવ્યું છે. આ રીતે ઓપન કરવાનું અને આવવાનું છે. બહુ જ સરસ છે. જો ખબર નહીં કેમ આવું બનાવ્યું છે પણ આ ચેન છે બધી લબડાયેલી છે. તોરણ જેવું જ બનાવ્યું છે. અહીંયા ખુલ્લામાં બધા જ બર્ડ્સ છે. અહીંયા એક જો પેરોટ છે, મોર છે. અહીંયા તમને લખેલું છે. પોપટ છુટ્ટાની અંદર છે. સુડો પોપટ, લેબાર્ડ તોતા, હીરામતી તોતા. અંદર ખુલ્લામાં બર્ડ્સ છે. બહુ જ સરસ એકદમ જંગલ જેવું બનાવ્યું છે અને ખુલ્લાની અંદર જો આ એક આ ઢેલ છે. મોર પણ છૂટા છે. મિત્રો અહીંયા આગળ સફારીની અંદર અમે આવ્યા ને અને ઇવન આ બર્ડ સેક્શનની અંદર આવ્યા અને બહાર પણ સફારી એ રીતે બનાવ્યું છે. તો તમે જુરાસિક વર્લ્ડ પિક્ચર જોયું હશે તો તમે અહીંયા આવશો ને તો તમને થોડીક ફીલ એવી આવશે કે તમે જુરાસિક વર્લ્ડની અંદર આવી ચૂક્યા છે. જો આ કેટલું સરસ બનાવ્યું છે અને પાછળ જો બધા ફ્લેમિંગો ને ડક્સ ને બધું છે. તો તમને જુરાસિક વર્લ્ડની અંદર તમે આવી ગયા હોય ને એવું ફીલ આવશે. બહુ જ સરસ રીતે બનાવ્યું છે અને મેન્ટેન પણ એટલું સરસ કરેલું છે અને જગ્યા પર સીસીટીવી કેમેરા છે કે તમે શું કરો છો એની બધી હલચલ અહીંયા ખબર પડે. એટલે મહેરબાની કરીને બર્ડ્સને અડતા નહીં અને બહારથી ખાવાનું પણ ના લાવતા. અને બહુ જ સરસ આ ફ્લેમિંગો એક ઉડતું આવ્યું. વાવ. જો ઉપર બેઠું છે ફ્લેમિંગો. એને એવું લાગે છે કે કશું ખાવાનું લાયા હશે એટલા માટે. જો એક બીજું આવ્યું ઉડીને. વાવ. બહુ જ સરસ રીતે છે. અમે આ ઈ કારની અંદર બેસી ગયા છે અને ખૂબ જ સરસ ફેસિલિટી છે. થોડી વારે તરત આ રીતને બસ મૂકેલી છે. ઇવન તમને એ લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જશે એટલે તમારે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી કે હવે અહીંયા આ પતાવ્યું પછી તમારે ક્યાં જવું છે ક્યાં નહીં. અને ખૂબ જ સરસ રીતે જો આ અને એકદમ નેટ એન્ડ ક્લીન છે બધું. અને બપોરનો ટાઈમ છે ને એટલે બધા પ્રાણીઓ આરામ ફરમાવી રહ્યા છે એટલે થોડા પ્રાણીઓ ઓછા જોવા મળશે. જો અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે તમારે જો પ્રાણીઓ બધા જ લાઈવ જોવા હોય ને
તો તમે મોર્નિંગના ટાઈમમાં આવી જાઓ. મોર્નિંગના ટાઈમમાં કેવું છે, તાપ ઓછો હોય ને તો બધા પ્રાણીઓ જાગૃત અવસ્થામાં તમને જોવા મળશે. કારણ કે અત્યારે બપોર થઈ ગઈ છે અને બપોરની અંદર કેવું છે કે અહીંયા તમને પ્રાણીઓ બધા આરામ કરતા હોય ને એટલે બહુ જોવા નહીં મળે અને બહુ જ મજા આવી રહી છે. मछली जलती इसको है ना खाना होता है ले ये रहा नीचे देख एकदम नीचे ये रहा नीचे चल जाना है तुमको जाना चलो नहीं મિત્રો હવે સફારીના મારા વિલોગના લાસ્ટ પડાવમાં છું, એટલે હવે મારો આ વિલોગ અહીંયા પૂર્ણ કરી રહ્યો છું. તમને સફારી કેવી લાગી એ જણાવજો. પણ એસઓયુમાં સફારીમાં આવતા પહેલાં મારે એક વાત કહેવી હતી કે તમે અર્લી મોર્નિંગમાં આવો કાં તો થોડાક ઇવનિંગ ટાઈમમાં આવો. કારણ કે અમે બપોરના ટાઈમે આવ્યા ને તો બધા જ પ્રાણીઓ આરામની અંદર હતા અને મેં જોયું કે બધા જ છાંયડાની નીચે હતા. તો તમારે જો પ્રાણીઓ એકદમ જાગૃત અવસ્થામાં જોવા હોય ને તો તમે પછી મોર્નિંગમાં આવી જાઓ થોડા, કાં તો પછી થોડાક ઇવનિંગમાં આવો. બપોરના ટાઈમે બધા જ પ્રાણીઓ આરામ કરે છે. પણ જે મારાથી કવર થયું એ બધું જ મેં કવર કર્યું છે. તો મિત્રો તમને મારો આ વિલોગ કેવો લાગ્યો? જો મારો વિલોગ તમને સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.